હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે જાતિના દાખલા, ઓબીસી ના દાખલા માટે। જાતિનો દાખલો કઢાવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને જાતિનો દાખલો કઈ જગ્યાથી નીકળે છે તથા તેમનું ફોર્મ ક્યાંથી લેવું તેની સંપૂર્ણ વિગતે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। દરેક વ્યક્તિને જીવનમાં ક્યાંક ને ક્યાંક જાતિના દાખલાની જરૂર પડતી જ હોય છે। ખાસ કરીને જેમના બાળકો અભ્યાસ કરે છે સ્કૂલમાં અથવા કોલેજમાં, તો તે લોકો માટે ખાસ જાતિના દાખલાની જરૂર પડતી હોય છે। તો આપણે સંપૂર્ણ વિગતે આ વિડીયોમાં વાત કરશું જાતિના દાખલા વિશે। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા યોજનાકીય તેમજ માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ દર્શક મિત્રો, આપણે જાતિનો દાખલો કઢાવવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરી લઈએ। તો સૌપ્રથમ પહેલું ડોક્યુમેન્ટની વાત કરીએ તો જે વ્યક્તિનું જાતિનો દાખલો કઢાવવાનો છે તે વ્યક્તિનું આધાર કાર્ડની જરૂર પડશે, એટલે કે અરજદારનું આધાર કાર્ડ। ત્યાર પછી અરજદારના પિતાનું આધાર કાર્ડ, ત્યાર પછી અરજદારનું રેશન કાર્ડ અથવા અરજદારના પિતાનું રેશન કાર્ડ, ત્યાર પછી અરજદારના પિતા અથવા સગીર વયનો હોય તો અરજદારના પિતાનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે। 18 વર્ષ કરતા ઉંમર તેની વધારે છે તો તે પોતાનો ફોટાની જરૂર પડશે। ત્યાર પછી અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી ની જરૂર પડશે, અથવા સ્કૂલમાં ભણતા હોય અથવા કોલેજમાં ભણતા હોય તો બોનોફાઇડ સર્ટિફિકેટ પણ ત્યાંથી કાઢી આપે તેની જરૂર પડશે। ત્યાર પછી અરજદારના ભાઈ બહેન અથવા પિતાનું લિવિંગ સર્ટિફિકેટ અથવા બોનોફાઇડ, તે પણ તમને બોનોફાઇડ સ્કૂલમાંથી કાઢી આપે અથવા તમારી પાસે એલસી હોય તો તે પણ ચાલે। અને તમે જે ઘરે રહેતા હો તમારા ઘરનું લાઇટ બિલ, અને તે એક ફોર્મ લેવાનું રહેશે। તમારે સૌપ્રથમ મામલતદાર કચેરીએ જવાનું રહેશે, તમારી નજીકની મામલતદાર કચેરી, અને ત્યાં તમને જન સેવા કેન્દ્રનું ઓફિસ મળશે। ત્યાં ઓફિસે જઈ તમારે સૌપ્રથમ ફોર્મ લેવાનું છે। તે ફોર્મમાં બધી સાચી જરૂરિયાત પ્રમાણે તમારે વિગત ભરી દેવાની છે, અને આટલા ડોક્યુમેન્ટ જે સ્ક્રીનમાં તમને દેખાય છે તે બધાની ઝેરોક્ષ સાથે દોડવાની રહેશે। અને તે ફોર્મમાં તલાટી, તમારા ગામમાંથી કઢાવતા હોય તો તલાટી કામ મંત્રીના, અને તમે સિટીમાં રહેતા હો અથવા નગરમાં રહેતા હો તો તમારે રેવન્યુ તલાટી પાસે ફોર્મમાં સહી સિક્કા કરાવવાના રહેશે। અને આ બધું જ ડોક્યુમેન્ટ બધું કમ્પ્લીટ કરી તમારે ફરી આધાર સેવા કેન્દ્રમાં જવાનું રહેશે અને ત્યાં કણે તમારે જમા કરાવવાનું રહેશે, એટલે તમને બીજા જ દિવસે તમારો જાતિનો દાખલો કાઢીને આપી દેવામાં આવશે। તો ફોર્મ હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં દર્શક મિત્રો, અને જાતિના દાખલાનું ફોર્મેટ તમને બતાવી દઉં, કઈ રીતનો દાખલો નીકળે અને ફોર્મ કઈ રીતનું હોય છે તે। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે જાતિ પ્રમાણપત્ર મેળવવા માટેનું અરજી ફોર્મ છે, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। અહીં ઉપર તમારે તમારો ફોટો ચોંટાડવાનો હોય છે, અથવા ત્યાંથી તમને કોમ્પ્યુટરમાં પણ ફોટો પાડી આપતા હોય છે। અને ત્યાર પછી અરજદારનું નામ લખવાનું છે, અરજદારના પિતાનું નામ, એડ્રેસ, આ તમારી જરૂરિયાત પ્રમાણે તમારી માહિતી ફિલ કરી લેવાની છે। ત્યાર પછી દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો આ ટાઈપનું તમને જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। અહીં તમારો ફોટો આવશે, અહીં તમારું નામ આવશે, તમારું તાલુકો આવશે, જિલ્લો આવશે, અને તમે કઈ જ્ઞાતિના છો તે તમને જ્ઞાતિ લખી આપવામાં આવે છે। તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો હશે। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।